આગળ સમાચારમાં વાત કરીએ તો નીટ યુજી 2026 પરીક્ષા રદ કરવામાં આવી છે। ગંભીર ગેરરીતિઓના આક્ષેપ બાદ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। એનટીએ દ્વારા પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સીબીઆઈને તપાસ સમિતિ સોંપવામાં આવી છે। લાખો પરીક્ષાર્થીઓના હિતમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો। તો રદ થયેલી પરીક્ષા ફરી ક્યારે લેવામાં આવશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ત્રણ મહિને લઈને જે પરીક્ષા નીટની હતી એ કેન્સલ થઈ ગઈ છે। આપણી જોડે આચાર્ય છે, એમની જોડે વાત કરીશું। શું કે મેમ, જે નીટની પરીક્ષા હતી એ રદ થઈ ગયું, તો આપણે ત્યાં જે છોકરાઓ છે એ કેટલા હતા, નવે લોકો એમની જોડે વાત થઈ, શું કહી રહ્યા છે? નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। આજે આ આઘાતજનક સમાચાર સાંભળીને જ્યારે અમને એટલું બધું દુઃખ થયું છે, તો જે વિદ્યાર્થીઓએ પોતે 2 વર્ષ તનતોડ મહેનત કરી છે, નીટની પરીક્ષામાં અવ્વલ રહેવાનું સ્વપ્ન વિદ્યાર્થી ધોરણ 11માં પ્રવેશ લઈને ત્યારથી જ જોતો હોય છે, કારણ કે આ ઓલ ઇન્ડિયા લેવલની એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે અને એમાં લાખો વિદ્યાર્થીઓની વચ્ચે એને હરીફાઈમાં ઉતરવાનું હોય છે। એટલે માત્ર વિદ્યાર્થી નહીં, એના માતા પિતા, એના શિક્ષકો તમામે આ 2 વર્ષ સખત મહેનત કરી હોય છે। પોતાની ઊંઘ, પોતાના સ્વપ્નો, બધું જ એણે એટલું બધું મિક્સઅપ કર્યું હોય અને આ કારકિર્દીની આગળ વધવાની એના સ્વપ્નની એક બ્રેક લાગી છે, ત્યારે વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ આઘાતમાં છે। અમે પણ આ સમાચાર સાંભળીને ખરેખર ખૂબ આઘાત અનુભવ્યો છે। ખાસ કરીને વાત કરીએ, જે આવી રીતે પેપર લીક થઈ જાય, છોકરાઓ આખી વર્ષ મહેનત કરતા હોય ને એન ટાઈમ પર એમને ખબર પડે કે અમે જે મહેનત કરીએ પાણીમાં ગયું, તો આ કેવી રીતે કરવાની તમે આશા જાઓ છો? જી, એકચ્યુઅલી શિક્ષણમાં આવી ઘટનાઓ વારંવાર બને અને આનું પુનરાવર્તન થાય, અને પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે જેવું જાણ્યું કે એની ખબર પણ હતી કે આ ક્યાંથી લીક થવાનું હતું, તો આ બધી જ ઘટનાઓ જ્યારે ખબર હોય અથવા તો એના સમાચાર હોય, તો એ બાબત ઉપર પરત્વે પહેલેથી ધ્યાન કેમ નથી અપાયું? જે પરીક્ષા આટલી મહત્વની છે એની ગુપ્તતા અને વિશ્વસનીયતા કેમ નથી જળવાતી? માત્ર અત્યારે જ નહીં, કારકિર્દી વિશે કેટલી બધી પરીક્ષાઓના અગાઉ પણ પેપર ફૂટી ચૂક્યા છે, ત્યારે આ બાબત ઉપર સવેડા કેમ જગાયું નથી અને કેમ એની ઉપર કોઈ સ્પેશિયલ એક્શન નથી લેવાયા? ગુનેગારોને પણ આ બાબતે બહુ એક સારો એવો પાઠ આપવો જોઈએ અને વિદ્યાર્થીઓના માનસ સાથે, વિદ્યાર્થીઓના જીવન સાથે, વિદ્યાર્થીઓના હૃદય સાથે ચેડા ન થાય એ ચોક્કસપણે હું ઈચ્છું છું। વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ માનસિક આઘાતમાં છે। તેઓએ જે સ્વપ્ન જોયું હતું, જે મહેનત કરી હતી, એ મહેનત તેડે ગઈ છે એવું તેઓને લાગે છે। એટલે ફરી પરીક્ષા લેવાય તો એ લોકો કેટલી હદે તૈયાર થાય અથવા તો એ લોકો શું એક્શન લેશે પોતાની લાઈફ માટે, એ ખબર નથી પડતી। આપણા ત્યાં ટોટલ કેટલા છોકરાઓ હતા? મારે ત્યાં કુલ 22 વિદ્યાર્થીઓ હતા અને બધા જ વિદ્યાર્થીઓ અત્યારે બહાર છે। કોઈ વિદ્યાર્થીઓનો સંપર્ક બધાનો નથી થઈ શક્યો, પણ જે વાલી સાથે કે જે વિદ્યાર્થીઓ સાથે વાત થઈ શકી છે, જે શિક્ષકો સાથે વાત થઈ છે, તેઓ અત્યારે કે હવે અમારું શું થશે, એક યક્ષ પ્રશ્ન વિદ્યાર્થીઓ સામે છે અને સ્વાભાવિક છે। મને લાગે છે કે જે ઘટના જે વિસ્તાર પૂરતી બની છે ત્યાંના વિદ્યાર્થીઓની જ પરીક્ષા માત્ર રદ કરવામાં આવી, શું કામ ઓલ ઇન્ડિયા લેવલના વિદ્યાર્થીઓ આનો ભોગ બને? એ પણ એક પ્રશ્ન વિચારવો જોઈએ। કોઈ યોગ્ય હલ નીકળે એવી ચોક્કસપણે ઈચ્છા છે। આચાર્ય તરીકે કેવું છે કે ખાસ કરીને કોઈ યોગ્ય છે એ હાલ નીકળે, આમાં હલ બની શકે એવી કોઈ પરીક્ષા, ખાસ કરીને વાત કરીએ જ્યારે આ સુરતમાં નીટની પરીક્ષા ચાલતી હતી ત્યારે સુરત પોલીસને એક ઇનપુટ મળ્યો હતો કે બાતમી મળ્યો હતો કે આમાં જે પેપર લીક થવાની સંભાવના છે, એ સુરત પોલીસને જે ઇન્ફોર્મને આધારે જે દિલ્હી પોલીસ એમાં તપાસ કરતા હતા અને એમાં 3 જણને અટકાયત પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પછી આ સીબીઆઈને કેસ સોંપી દેવામાં આવશે। ખાસ કરીને જે રદ થયેલી પરીક્ષા છે એ જે નેટા છે એના વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।